સુરતના મુસાફરો અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા। તે સમય દરમિયાન રાજસ્થાન વિસ્તારના રિંગ્સ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાંથી 6 યુવતીઓ સહિત 7 મુસાફરોના સામાન ચોરી થયાની ઘટના સામે આવી હતી। ટિકિટના 2500 રૂપિયા ચૂકવ્યા બાદ પણ સામાન સલામત ન હોવાથી મુસાફરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આ અંગે સુરતના ઋષિ વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજેન્દ્રભાઈ ચૌધરીએ કહ્યું કે હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો, ત્યારે સવારે 7:30 વાગે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રિંગ સ્ટેશન પર પહોંચી હતી। ત્યારે A2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું। ત્યાં જતાં જાણવા મળ્યું કે કોચમાં બેસેલી 6 યુવતીઓની સામાનની ચોરી થઈ ગઈ હતી। મેં મારો સામાન ચેક કર્યો તો મારો સામાન પણ ચોરી થઈ ગયો હતો। ત્યારબાદ પેસેન્જરે ચેન પુલિંગ કરી હતી, જેથી આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા। આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભાજોડી કરી ઉતરી ગયા હતા અને ટ્રેન જવા દો, તમારે ફરિયાદ કરવી હોય તો આગળના સ્ટેશન ઉપર કરી દો એવું કહ્યું હતું। પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો હતો તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। हम लोग 14,701 अरावली एक्सप्रेस में सफर कर रहे हैं जो गंगानगर से बोरीवली की तरफ जा रही है। उसके अंदर रिंगस के आसपास रिंग स्टेशन के नजदीक पहुंचे तो हमें पता चला कि हमारी बैग चोरी हो गई है और बैग रिंगस से के आसपास ही चोरी हुई है कि उसे 15 मिनट पहले ही लड़की ने भी अपना बैग देखा था। तो सब बैग एक साथ में 5 से 6 बैग लूट ली गई है और ट्रेन के अंदर कोई आरपीएफ की इधर ड्यूटी नहीं है, कोई दिखाई नहीं दिया। टीटी अभी तक हमसे मिलने नहीं आया, अटेंडेंस कहाँ है वो हमको पता नहीं है। सब बैगों में लाखों रुपए का सामान था, कीमती सामान था। इन बच्चों की जो थी ज्वेलरी थी और मेरा खुद का बैग था, उसमें कम से कम मतलब लाखों रुपए का सामान था। तो वो भी नहीं पता चल रहा है, कोई जवाबदारी नहीं है। इधर आरपीएफ आ रही है, बोला ट्रेन चलाओ का।